ટાટા કરા આયા તમે હાય આયા તમે બધા અમે હમણાં હાલ જ આવ્યો બેન આવી ગયા સુધાબેન મજામાં બટાકા લેવા આવવાના લઈ લો બટાકા વાળા આવી ગયા 100 રૂપિયા કિલો જો આ બધા ચા નાસ્તો કરવા બેસી ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મહાકાલ નો ગુડ મોર્નિંગ એવું મીરભાઈ ગુડ મોર્નિંગ મીરભાઈએ ચા નાસ્તો કર્યો ધ્રુવી બધાને ચા આપું છું અને જો નાસ્તામાં મમરા ને ચા ને અને રોટલી તો રહી ગઈ રમકડા ચવાણું રવિવાર છે આજ ચલો ચા નાસ્તો કરી લઈએ ગાઈસ દાદીનો ફોન આવ્યો દાદી જય શ્રી કૃષ્ણ મમ્મીનો ફોન જય શ્રી કૃષ્ણ મજામાં ધ્રુવી આવી ગઈ હવ ધ્રુવી આવી હા હવે તો ભણવાનું ધ્યાન આપવું પડશે ને તો ગાઈસ આજ તો લાઈટો નહીં અને જો મસ્ત બટાકાનું રસાવાળું શાક ને અહીંયા જુઓ દાદા માટે મેથીનું શાક બનાવ્યું દાદા તો ખાઈએ રહ્યા અને રોટી તો ચલો ખાઈ લઈએ બેન ખાવા ભૂખ લાગીશ પછી ગામડે પણ જવું ધ્રુવી બેન આજ ઘરે છો દાદા ને બેન અમે જઈએ છીએ આવું નહીં ચાલો ગામડે એવું તો અમે જવા નીકળીએ ટાટા હોઈ જાઓ તો અમે તો રેડી થઈ ગયા છીએ ગામડે જવા માટે ચલો માથું બાર થોડી અમે નીકળીએ ગામડે મીના પપ્પાને તો જુઓ ગાડીમાં સામાન મૂકવા માંડ્યા બહાર ચલો જઈએ ઊંઘી જતા ચમ ઉઠ્યા ટાટા કરાય મમ્મીને જોવા આવી મમ્મી વગર હું ના પડી જતી પાછા સારું હેડો કાલ સાંજે આવીશું બરાબર આવું હોય હેડો તો જો હવે મિહિર ભાઈએ રેડી છે ભાઈએ સોમાન આકાન પાછું કરી દે તારું લઈ લેશે નહીં જતા ટાઈમ બાય બાય ગાઈસ જવા નીકળી ગયા છીએ જો મિહિરભાઈ આવ્યા પાછળ બેઠા બેઠા નાસ્તો કરો શું કરો સામાન તો અમારે એનો એ જ ચલો અડધો કલાક જેવું લાગશે ગામડે જઈ મળીએ ખરા બપોર નીકળ્યા છીએ એસી હવા ખાતા જઈએ બહાર તો રોડ તો જોવા જેવા હતા પહેલા હજુ શરૂઆત ગરમીની છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ બહાર નીકળીએ તો ખબર પડે ગરમી કેવી છે એસી તો ખ્યાલ આવતો નહીં જ્યાં બ્રિજ પાણી પડે છે રોડ પીના કરે રોડ ડુંગરા છે દેખો સમસ્ત બાર ગામ સમાજનું કંઈક લગાવ્યું છે આ શું છે બાર ગામ સમાજ ભવન લોકાર્પણ સમારોહ છે એટલા ભીડ છે આજે જો આ ઉમિયા ધામનો ગેટ નવો બનતો લાગે બધું રોડ ને બધું નવું બને છે એટલે બધું જુઓ કામ ચાલુ છે અહીંયા मन में उतारो जरा ये चिराग बुझ न जाए तेरे प्यार की અચ્છા કોળા સર્કલ અને કોળાના લીંબુ પ્રખ્યાત છે તો અમે લીંબુ લેવા માટે ઉભા રહ્યા છીએ જો મીના પપ્પા લીંબુ વીણી રહ્યા છે ચલો તમને બતાવું જુઓ ત્યાં લીંબુ અહીંયા લીંબુ 500 લો અહીંયા લીંબુ કોળાના પ્રખ્યાત છે લીંબુ લઈ લીધા છે લઈને હાલો ગાડીમાં બેસી જઈએ મેં ભાઈ તો રૂમાલ લગાવી દીધો છે કારણ કે બહાર તો બહુ ગરમી કહીશ જુઓ આપણે બે જઈ હેલો રણજીતજી આવી ગયા છો લેવા આવ્યા છો શિલ્પા
ચલો હવે કંઈ પીએ આપણે ઠંડુ બંડુ આ એ સોડા પીવું છે. બકરાન જેવું જાય ગામડામાં આવી જાય એટલે નહીં મીર બધું જોવા મળે જ ગાયો ને ભેંસો ને બકરા. તો જો અમે તો આવી ગયા છીએ કાકીને ઘેર. એ ગુડુ શું કરે આયા તમે? જો બધા આવી ગયા. સ્વીટુ શું કરો છો? કાકી મજા? ખાઓ. હાય આયા તમે બધા? અમે હમણાં હાલ જ આવ્યો. તો જો મહેમાન આવ્યા છીએ શિલ્પાન તેડવા. તો બધા શિલ્પાન લેવા. હા રોકાવાનું. મીર ના હું મીરના પપ્પા તૈયાર છે. તબેને આવી ગયા. તબેન મજામાં? જો મીરભાઈ મળવા આવ્યા પૂનમ ભાભી. હવે બોર્ડ આવશે મીરભાઈ તો 10. અત્યારે બધા શિલ્પાન લેવા જોઈએ. શિલ્પાન લેવા જઈએ છીએ. ચલો જો હવે રમેણ સાથે મંડપ બંધાય. અમે રમેણના જમણવારમાં આવ્યા છીએ. 2 ટાઈમ છે પૂરીમાં. એક માસી અવાઈ રહ્યા મોટા આવતી. આટલા માજી આટી આવી જશે. તો ચલો. હા ના હોય ખબર નહીં હો. કાલે ખબર પડે. હવે તમે ઘેર આવ્યા છીએ અત્યારે. ગુડુ મને આપીશ? મને આપે? ના મને પી લે. તો જો અત્યારે બધા પેપ્સી પી રહ્યા છે. એનસી શું કરસ? લાઈટ લાઈ? હે શું લાઈ? કોણે આપ્યું? આને આપી પૃથ્વી. જો બચ્ચા પાર્ટી મસ્તી કરી. એ વ્યુ ટાટા. પણ લઈને બધા જોઈશું. શિલ્પાન તેડવા આવ્યા હતા બધા. અત્યારે શિલ્પા જઈ રહ્યા છે સાસરે. બધા લેવા આવ્યા છે. પૂછો માટલા લઈને જો જાય લી. પાણી ભરવા જાય જો ઢબો તો. બેઠા. હા બધા જોઈશી. બધા જવાની તૈયારી કરી રહેશી. સંજયજી હું લાયા મેથી. જો પૂનમ ભાભી. હા આઈએ બીજી તારીખ. આ પાણી ભરીને આવ્યા. આવજો કિંજલબેન આવજો. બધા જવાની તૈયારી. આ ગાડી તો પેક થઈ ગઈ હોય. બેઉસ બધા શિલ્પા જાય છે. તો શિલ્પાન લઈને ગયા બધા. બધા જો એટલા બધા મૂકવા આવ્યા હતા. શિલ્પાન દર્શન કરવા આવ્યા મેરડીમાં. આપણે કરી લઈએ હેડો ગઈશ. જય મેરડીમાં. મેરડીમાં હતા ને નમ યા દેવી ઈશ્વર ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તે નમ જય માં વિયત મેરડીમાં ભલું કરજો માં વિયત મેરડીમાં. બટાકા લેવા હવે. બટાકા લેવા જવાનું. હેડો ગાઈસ હવે આપણે બટાકા લેવા જવાનું છે. ખેતરમાં ઘેર જતા આવીએ અને બધું સામાન ઉતારતા આવીએ. બરાબર બટાકા લઈ આવીએ. ચામુંડમાં દર્શન કરી લો. અમે કાલે જ ગયા હતા. ચોકા બપોરે બટાકો કાઢે. હા જય ચામુંડમાં.
આવી ગયા છીએ હવે સામાન બામાન ગાડીમાં તો જુઓ ગાઈ જાય આ ટીવી ને બીવીને કેટલું લાયા છીએ દાદાને જોવા માટે ટીવી લાયા એસી તો નખાઈ દીધું હવે ટીવીએ લાવી દીધું મેરભાઈ હું આળું કચરો ઓહો હો જુઓ એસી જ લાગી ગયું તું આપણું અને થોડું કચરા બચરા વાળીને હરખું ઘર કરી નાખીએ જુઓ જેવું મૂકીને ગયા હતા એવું જ છે એના પપ્પા જુઓ તાળા બાળા ખોલી રહ્યા હવે ખેતરમાં બટાકા લેવા લોક કરી રહ્યા જલ્દી કરો હેડો મીરભાઈ ચલો ડાબરભાઈ જઈએ તારે તમે ઘેર નતા તો પછી અરે પૂછો હાલે ઓને કીધું આ ભગત કીધું કે નટુભાઈ આ છે આઈએ પાછા જઈએ હા તો બરોબર લે તમે ખુશીનું કટ્ટું ઓહો ઓર્ડર કર્યો છે તેમાં બેને એનો કટ્ટું લઈને જઈએ બટાકા લેવા ખેતરમાં જવાનો રસ્તો જુઓ સીધું જવાનું ને આપણે ડાબર આવો તો હજી વળવા નહીં ને ઓછી રહેવું તો ઓછી લઈ લો સીધું લઈ લો તાલ રમેણ છે નહીં રમેણા વરઘોડું મીરભાઈ રહેવું કે જોઈએ કાચા રસ્તે આપણે પહેલી વાર આવ્યા નહીં ખાસા ટાઈમ પહેલા મંદિર તો આગળ આવ્યું ડાબર પેલું પંથેરવાળું જો છે. પંથેરવાળું તો આગળ આવ્યું તો બીજું છે તારો હોય આ તો પેલા એવાનું હોય પેલા કચ્છી આવી એ આવ્યું મંદિર હે. એ પેલી જજાતી પેલું કોટ વાળેલો રે હા એમને વાળેલો જૂનો હા એ ખબર નહીં ધૂળેટી કરવા આવીશું તમારે તો હો હા એ તો વેલકમ ડાબર હોતી ડાબી જમણી પછી હોય તો આપણે નેળિયામાં ગાડી ચલાવવાની મજા હોય નહીં ડાબી જમણી કે જેવા નેળિયા જુઓ રસ્તા જેવા જો તાર કરો આ રાજગરાની ખેતી છે આખી બધી રાજગરાની ખેતી હે હા કેવો સરસ મજાનું નહીં હમ. લાગે મીરભાઈ આવા જુઓ નહીં રાજગરો પહેલા તો બધું લાલ હોય ને પછી આવા થઈ જાય આપણે જે શીરો ખાતા હોઈએ છીએ રાજગરાનો હા એ રાજગઢ એ રહ્યો જુઓ અંદર દાણા આવીએ છીએ જો બધા રાજગરાનો શીરો રાજગરાની ભાખરી બને ગાઈસ જો ગાઈસ આઈ રહ્યો રાજગરો રાજગરો સરસ પાકી ગયો મજાનો છે આનો શીરો હા બનાવ્યો ખવાય તો મેં ભાઈનો ફોટો પાડી લઈએ હેડા ફોટા બોટા પાડી લીધા અને જો આ રાજગરામાં એટલા મસ્ત ફોટા આવ્યા ને તો મજા આવી ગઈ નહીં ડાબા ફરવાની એડા મીરભાઈ ચયા જો આ કોળા પેલ બાજુ પડથા માટે એ પણ ટાઈમ નહીં નકર વળી એ જ હતું વિડીયો શૂટ કરવા રાજગરાન કર્યો એવો અહીંયા જઈને કરી આવત બે જો ભાઈ તું જો તારની વાળ છે કેટલો બધો રાજગરો મજા આવી ગયા તો અમુક આપણે જોનતી કાકાનું એ જયંતિ કાકા નું અને આવી જો આ નાનો નાનું અને આ ઘઉં છે જુઓ ડાબી સાહેબ હા માટે અહીંયા રાજગરો જુઓ ઘઉં આવી અહીંયા ઘઉં આવી ગયા પાછા અરે કે માનો આ જુઓ કટ્ટા ભરીને જેવા પડે ફુવારા પદ્ધતિ તો વજન ખડવું કાપડ છીએ અરવિંદભાઈ ખેતરમાં મજામાં અરવિંદભાઈ એ નાખવા મળું તે ફુવારા પદ્ધતિ છે અહીંયા કેવા મસ્ત ફુવારા તમાકુ સામે તમાકુની ખેતી છે અને આ નવો બોર બનાવ્યો એની આ બધી સિંચાઈ ટપક પદ્ધતિ ને બધું તાર નામ શું મેહુલ ભાઈ જુઓ તો આ એ મજા આવે એવું છે ગાઈસ કહેવાનું અને આપણે બટાકા લેવા આવ્યા છીએ તો હમણાં જઈએ થોડી વાર પછી બટાકા લેવા માટે પાણી લાયા પીધું ના કરે જો કેવું મસ્ત છું કશું ના કરા મજા હતા છે અમે આમ તો ઘેર તો બોલતી હોય તને તો બધો ઓળખી જો આવે કે પેલી બેબીઓ જેવું ગાતી હતી એમ કહેતા હતા મોઢું તો બતાવી તારું હા
જઈએ છીએ હવે બટાકાના ખેતરમાં. તો પાછળ મસ્ત સીન છે ગાઈસ. નવા જઈએ છીએ બટાકાના ખેતરમાં. જુઓ પેલા બધા કાગળ જોઈએ, અમે જઈએ પાછળ. આપણે ફાઇનલી આવી ગયા છીએ બટાકાના ખેતરમાં. જુઓ મીના પપ્પા, મિહિર, ડાબર બધા આગળ જઈશું. ના જુઓ બધા કટ્ટા જે ભરેલા છે ને એ બટાકાના શું. અને આપણે જઈએ હેડો આપણે અંદર તો તમને બતાવું. જોજો મારો ફૂલ બ્લોગ. જુઓ જુઓ બટાકા કટ્ટા ભરેલા આખા ખેતરમાં. ક્યારે વહેલા કાઢી દીધા નહીં તમે બટાકા? હા બરાબર. જો ગાઈસ બધા કટ્ટા બટાકાના ભરેલા છે. ભાઈ ઉપાડી લ્યો. ના એની તાકાત આટલું ઉપાડવાની. ઉપાડી એક. આ શું છે? જો ફૂલ ઉડાડે. આઈ જેવા બટાકા રમી રહ્યા ત્યારે. અને કાતરીના બટાકા થઈ રહ્યા. પેના હાથમાં શું છે? વાહ કેવું મસ્ત ઉડીએ. તું મસ્તી કરું છે અર્જુ. હે આવું નહીં ઘેર. હે હેડ ગાડીમાં બેસી જા. હેડો અમારા જોડે આવું હે ને. જુઓ બટાકા લઈ રહ્યા છીએ. ટોકર ભર્યા આવા. કાંગ આવડું મોટું તો ઉપડાય ના. ટોકર ભરીને લઈ જવા પડશે. ડાબર બોડી ગાર્ડ ને લાયા છીએ. બોડી બિલ્ડર. અને આ બાજુ મીના પપ્પાની વાતો કરી રહ્યા છે. બટાકા ખાવા હોય તો ઉપાડવા પડે. મીરભાઈ તમારું ઉપાડવું છે એકાદું? બોલો. મીરભાઈ ઉપાડવું છે તમારે? ના ભાઈ ના હું ના ઉપાડે. બધા તો કામ કરે હતા ને. અરવિંદ કાકા ઉપાડી દે. બટાકા લઈ લો. બટાકા વાળા આવી ગયા. પેલા કેવું ભાવ છે? ₹100 કિલો. કિલો. આ બાજુ આ બાજુ બધા જાય. જેને બટાકા લેવા હોય ને મહેસાણા આવી જજો. મારો વિડીયો જે જોવો છે ને એને ફ્રીમાં આપવામાં આવશે. જે લેવું હોય આવી જજો. હાલથી સ્ટોક થઈ ગયો. બોર્ડર એરિયા જવાનું. પહાડ આવ્યો. સીરિયસ મેલાવી જોઈએ ને તમારે. લતાબેન બટાકા લેવા આવવાના. યસ આપણા કટ્ટામાં ભર લઈએ હેડો. થાકી ગયા. આ બધા બટાકાની બનાવું આટલું બધા બટાકાની કાતરીઓ બનાવવાની મેવાડા છે. પછી વેચવાની. પછી વેચવાની. નવો બિઝનેસ ખોલવો હોય. તારજો આવું આવતી રે. નહીં ના આવું તો જીવ આમ લબુ જવું થાય કે આવું ના આવું. આવજો તાર. એ હા ચાલો તો ગઈ જવા જઈએ પાછા આપણા ઘરે. અને હવે જો આરજુ આવી જઈએ જોડે. મોર મોર પેલો મોર તો નાહી ગયો તો અમને જોઈને. આ તો જો ભાગ્યો નહીં.
અમારા ગામનું તળાવ છે, દેહ તળાવ કહેવાય એને. ગોમ તળાવ તો આગળ રહ્યું અને કેટલો મસ્ત વ્યૂ આવે છે અત્યારે તો. પેલી બાજુ ઊંટો છે, તળાવ છે ને એનું બગલો બેઠો છે, બગલો, અને સામે ઊંટો છે બધા. અને આ બાજુ બધા ગાડીમાં બેઠો છે, છોકરો અને લતા મિહિન ને ડાબર ને બધા. અને આ ગામમાં જવાનો રસ્તો છે. આપણે આવ્યા હતા આ બાજુથી. ઘેર આવી ગયા છીએ, હવે બટાકા લઈ જઈએ અંદર. એડો ગાઈસ જુઓ એવડા ઉલા જુઓ બે બોડી બિલ્ડરો. વીરભાઈ ઉપાડો રાકેશભાઈ આયા છે. રાકેશભાઈ આ અમારા ખાસ રોજ વિડીયો જોવી છે. હા મજામાં ને રાકેશભાઈ? તો ગાઈસ જુઓ અત્યારે તો દાદાએ શું કર્યું છે બતાવું કે દાદાએ શું મોકલ્યું છે. અહીંયા આખા ઘરમાં કચરા પોતું બધું કરીને ઘર ક્લીન કર્યું. અત્યારે આવતા વેત બટાકા વેણીને આવીને તો ઘર સાફ સૂફ કર્યું. અને દાદા જુઓ અહીં છે ને બધા માટે આ રીતની છાબડીઓ લાવ્યા હતા. તો આપણે પહેલાંના ટાઈમમાં આવી છાબડીઓ જુઓ આ ટાઈપની છાબડીઓ યુઝ કરતા હતા. પણ આની અંદર બધા જીવડા ને એવું બધું પડી જતું હતું ને તો દાદાએ અહીંયા બધાને આ રીતની છાબડી લઈ આપી છે. પણ અમારા ઘરમાં નહોતી. જો તમને બતાવો કેવી મસ્ત છાબડી. રોટલા મૂકવા માટે બાજરીના અને ઘઉંની રોટલીઓ ગરમ ગરમ મૂકી હોય ને તો મજા આવી જાય. તો આવી છાબડી અને ઉપર આવી ડીશ મૂકીશું. કારણ કે બધા ગાઈસ કહેતા હતા કે ના મુકાય, પેલું એ મૂકતા હતા અમે પેપર. તો આ રીતની ડીશ મૂકી અને પછી રોટલી મૂકીશું. તો ઘેરથી હું રોટલી તો લેતી આવી હતી, કીધું ઘેર જઈને દાળ ભાત કરીશ નહીં ખાઈ લઈશું. પણ રોટલીને તો બનાવી લાવી હતી ને અત્યારે દાળ ભાત બનાવવાનું પ્લાનિંગ હતો. પણ અમારા કાકી સાસુ કે અમારા ઘરે ખાજો. તો આજે કાકી સાસુને ઘરે ખાવા જવાનું છે. તો ચલો એમના ઘેર રોટલીઓ બનાવવા જઈએ અને કામ કરાવીએ. ચલો પાર્વતીના ઘરે. તો ગાઈસ કિરણભાઈ ને આવી ગયા. કિરણભાઈ મજામાં? જો અત્યારે તો આવ્યા છીએ. હોય આરતી રસોઈ બનાવે જમવાનું અમારે અહીંયા છે આજે. ગાઈસ આપણે ખાઈ લઈએ હવે ગરમા ગરમ રોટલા ને શાક. તો ગાઈસ ચલો અત્યારે ઘરે આવી ગયા છીએ. હવે દરવાજો ખોલીએ. મિહિરભાઈ શું કરે? મિહિરભાઈ ચલો પથારીઓ કરી દઈએ અને હવે ઊંઘી જઈએ. ગાઈસ આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાળ.